नमस्कार विद्यार्थी मित्रों, केम छो બધા મજામાં? આપને YouTube ચેનલ સાયકોલોજી એન્ડ એજ્યુકેશન માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું જર્મરિયા દર્શન. તો મિત્રો, અગાઉના જે લેક્ચર અથવા તો ભાગ નંબર 5 ની આપણે વાત કરી તો રેન ડેકાર્ડ વિશેની આપણે વાત કરી. એમાં જે એના અનુયાયીઓ હતા લામેત, બરોબર, લામેત્રી છે, પછી માલબ્રાન્ક નામના બંને જે તત્વચિંતકો હતા તે એના અનુયાયીઓ હતા, પ્લસ રેને ડેકાર્ટે છે વિવિધ સિદ્ધાંતો પ્રસ્તાવિત કર્યા. શરીર વિજ્ઞાનને એ આગળ લઈ જવાનો પ્રયત્ન છે તેને કરેલો હતો. હવે પછી આપણે વાત કરીએ એના જ અનુયાયીઓના સંદર્ભમાં અથવા તો એ પછીના જે તત્વચિંતકો કે મનોવૈજ્ઞાનિકો છે એમના સંદર્ભમાં જો આપણે સમજવાનો જો પ્રયત્ન કરીએ અથવા તો એમના વિચારોને જો સમજવાનો આપણે પ્રયત્ન કરીએ તો અહીં જે બે તત્વચિંતકો છે તો કે કોણ, તો સ્પિનોઝા જે ઓસ્ટ્રિયાના હતા, ઓસ્ટ્રેલિયા નહીં, ઓસ્ટ્રિયાના હતા, અને પ્લસ એક છે લાઇબનિઝ. આ બંને તત્વચિંતકોએ પોતાના મંતવ્યો અથવા તો વિચારો એ લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો કે ખરેખર વિષય કે મનોવિજ્ઞાન વિષય તેમજ તત્વજ્ઞાન વિષય છે એમાં માનસિક પ્રવૃત્તિઓ, મન છે, શરીર છે, એને સમજવાનો પ્રયત્ન એમને કરેલો. તો મુખ્યત્વે આપણે સ્પિનોઝા જે ઓસ્ટ્રિયાના હતા એમને શું વાત કરેલી હતી એની વાત કરીએ. કીધું કે મન અને શરીર એક જ વાસ્તવિકતાના બે પાસા છે અને તેનું પરિણામ સ્મરણ ક્રિયા છે. આપણે સૌ જાણીએ છીએ કે મન અને શરીર, આમ જોવા જઈએ તો એવું કહી શકાય કે જે આપણું ભૌતિક શરીર છે એમાં જે આપણું મન વસેલું છે, પણ મનનું ખરેખર કોઈ પણ પ્રકારનું સ્થાન નથી આપણા ભૌતિક શરીરમાં. તો આ મન કેવી રીતે, ક્યાં અને શા માટે કાર્ય કરે છે, અને પ્લસ તે જે આપણે વાર્તનિક વર્તન કરીએ છીએ એની પાછળ એની મહત્વની ભૂમિકા શું રહેલી છે એના વિશે એને એવું કીધેલું કે જે વાસ્તવિકતાના બે પાસા રહેલા છે. શું કીધું? એ મન અને શરીર એક જ વાસ્તવિકતાના બે પાસા. એક જ વાસ્તવિકતા મીન્સ કે કોઈ એક પરિસ્થિતિ છે તો એ પરિસ્થિતિમાં વ્યક્તિ આબેહૂબ હશે, બરોબર. ત્યાં એ વ્યક્તિ ભૌતિક સ્વરૂપે તો આપણને દેખાય જ છે, પરંતુ કહેવાય ને કે અભૌતિક સ્વરૂપે એના મનમાં ચાલી રહેલા વિચારો છે એનું જે સ્વરૂપ છે એ આપણે જોઈ શકતા નથી, છતાં પણ તે ત્યાં જ હાજર હોય છે. એટલા માટે એને બે પાસાઓ, એક તો મન અને શરીર, મન અને શરીર એવા બે પાસાઓ એને કીધેલા. પ્લસ એને એ બાબતની પણ સ્પષ્ટતા કરી કે સ્મરણ શક્તિ એનું પરિણામ છે. સ્મરણ શક્તિ મીન્સ કે યાદ રાખવું અથવા તો યાદ કરવાની જે ક્રિયા છે તે આપણે સૌ જાણીએ છીએ કે સ્મૃતિ છે, તો સ્મૃતિના પ્રકારો કેટલા, તો કે 3 છે. કયા કયા? તો કે પહેલું છે સાંવેદનિક સ્મૃતિ, સાંવેદનિક સ્મૃતિ, બીજું છે ટૂંકા ગાળાની સ્મૃતિ, અને ત્રીજું છે લાંબા ગાળાની સ્મૃતિ. આ ત્રણેય છે સ્મૃતિના જે પ્રકારો છે. શું છે? તો કે પ્રકારો. ત્રણેયનો જે કે સમયગાળો આપણે કહેવો હોય તો 1 સેકન્ડ કે તેથી ઓછો, બરોબર, તેથી ઓછો. પ્લસ આપણે વાત કરીએ ટૂંકા ગાળાની સ્મૃતિની તો કે 20 થી 30 સેકન્ડ. લાંબા ગાળાની સ્મૃતિની વાત કરીએ તો લાંબા ગાળાની જે કે સ્મૃતિ છે એનો સમયગાળો બની શકે કે આજીવન, એવું પણ આપણે કહી શકાય, આજીવન, જીવન પર્યંત એવું પણ કહી શકાય છે. આ સ્મૃતિની જે કઈ અથવા તો સ્મરણની ક્રિયા તરીકે સ્પિનોઝાએ શું કીધું કે મન અને શરીર છે એકબીજાના વાસ્તવિકતાના બે પાસા તરીકે પ્રસ્તુત કરેલા, અને એનું અંતિમ પરિણામ શું? તો કે સ્મરણ ક્રિયા. શા માટે સ્મરણ ક્રિયા? કે વ્યક્તિ જે વિચારી રહ્યો છે, જે તર્ક કરી રહ્યો છે, જે જ્ઞાન મેળવેલું છે એ એના પોતાના એ અલગ અલગ સ્મૃતિના પાસા પણ છે. શિક્ષણ છે, ધારણ છે, પુનરાવર્તન છે, અને છેલ્લે પ્રત્યભિજ્ઞ. આ 4 જે સોપાનો છે, બરોબર, એ ચાર સોપાનોમાંથી એ પસાર થાય છે, અને વ્યક્તિ છે તે બાહ્ય પરિસ્થિતિઓ, ઘટના, વ્યક્તિ કે વસ્તુનું એ જ્ઞાન અથવા તો એનું
કહેવાય ને કે એના વિશેનું હે જ્ઞાન મેળવતો હોય અથવા તો એના વિશેનું જ્ઞાન અથવા તો એના વિશેની સમજ એટલે કે પ્રત્યભિજ્ઞા. ચોક્કસ સમજ. કેવી સમજ? તો કે ચોક્કસ સમજ છે તે મેળવતો હોય છે. આના બંને વચ્ચેની જે ક્રિયા એને બરોબર સ્મરણ ક્રિયા બરોબર એવું એક ભાગ છે એવો રજૂ કરેલો છે. મન અને શરીર વચ્ચેની બે વાસ્તવિક પાસાઓ હોય અને એનું પરિણામ છે એ સ્મરણ ક્રિયા તરીકે ઓળખાયેલું છે. કોને? તો કે સ્પિનોઝાએ. ત્યાર પછી એને વાત કરી કે આવેગો અને પ્રેરકો એ અબોધ કક્ષાએ કાર્યરત હોય છે. આવેગો એટલે કે આપણી લાગણીઓ બરોબર, આપણા ઇમોશન્સ, અને પ્રેરકો એટલે મોટિવ અથવા પ્રેરકો મીન્સ કે એવા તત્વો કે ઘટકો જે આપણા વર્તનને ક્યાંક ને ક્યાંક દોરી જતા હોય બરોબર, જે આપણા વર્તનને ક્યાંક ને ક્યાંક દોરી જતા હોય એવા પ્રેરકો, તત્વો કે ઘટકો જે આપણી અબોધ કક્ષાએ કાર્યરત હોય છે. અબોધ કક્ષાએ મીન્સ કે અચેતન એવું પણ કહી શકાય. અચેતન, અવાસ્તવિક હોઈ શકે. અવાસ્તવિક હોઈ શકે. પ્લસ એવું પણ કહી શકાય કે ભાઈ અમૂર્ત હોઈ શકે. ખરેખર અબોધ એટલે કે અમૂર્ત બરોબર, જેને આપણે જોઈ નથી શકતા હોતા, જેને આપણે જોઈ નથી શકતા હોતા એવી કક્ષાએ હે આ આવેગો અને પ્રેરકો હે. અબોધ કક્ષાએ કેવું હોય તો જે આપણા વર્તન માટે જવાબદાર પરિબળો, વર્તન માટે જવાબદાર પરિબળો હોઈ શકે છે. હોઈ શકે એવું કોઈને કીધેલું? સ્પિનોઝાએ. આ બંને મહત્વની જે બાબતો હોય એને રજૂ કરેલી હતી. ત્યાર પછી આપણે લાઇબનિઝમાં જઈશું બરોબર. લાઇબનિઝ નામના જે તત્વચિંતક હતા તેમની વાત કરીએ તો કે એમને શું કીધું કે મન અને શરીર વચ્ચે આંતર સંબંધ નથી. એટલે કોઈ પણ પ્રકારનો સંબંધ નથી. મન પણ અલગ છે અને શરીર પણ અલગ છે. શું કીધું? પૂર્વ સ્થાપિત સંવાદિતા હોય છે. પૂર્વ સ્થાપિત એટલે પહેલેથી જ એનામાં એ પ્રકારની ક્ષમતા, શક્તિ હે રહેલી હોય છે. આ ક્ષમતા કે શક્તિને કારણે એને એક ચોક્કસ સિદ્ધાંત પ્રસ્તુત કર્યો. કયો સિદ્ધાંત? તો કે બહુતત્વવાદનો. કયો સિદ્ધાંત? તો કે બહુતત્વવાદ. કેવા તત્વો? એ તત્વોને એક નામ આપ્યું. કેવા તત્વો? એ જે તત્વની આપણે એક નામ આપ્યું તો કેવા તત્વો? કે ચિદાણુ. અને ચિદાણુને જે સૌથી પ્રાથમિક તત્વ તરીકે હે એને ગણાવ્યું. આ ચિદાણુ છે એ સમગ્ર વર્તન પરિવર્તન માટે જવાબદાર હોય છે. માનસિક હોય, શારીરિક હોય કે વાર્તનિક હોય શકે છે. પ્લસ બહુતત્વવાદનો ખ્યાલ છે કોને આપેલો હોય? લાઇબનિઝે. ચિદાણુવાદનો ખ્યાલ કોને આપેલો હોય? તો કે લાઇબનિઝે. એ પછીની આપણે વાત કરીએ. આ સિવાય પણ એને અન્ય જે બે પ્રકારો આપેલા છે. કયા બે પ્રકારો? કોના સંદર્ભમાં? તો કે ચિદાણુના સંદર્ભમાં, વર્તનના સંદર્ભમાં. વર્તનના સંદર્ભમાં એને બે પ્રકારો આપ્યા તો કયા? તો કે માનસિક ઘટના. કોઈ પણ પ્રકારની ઘટના ઘટે એ પછી આપણા માઇન્ડમાં એક સ્કીમા રચાય અને સ્કીમાને આપણે ક્રમબદ્ધ રીતે એક ઘટનાના સ્વરૂપમાં જોવાનો પ્રયત્ન કરતા હોય છે. આજે ક્રમબદ્ધ રીતે જોવાનો જે પ્રયત્ન કરીએ છીએ એમાં મહત્વનો રોલ કોનો છે? તો કે ચિદાણુનો. કોનો રોલ? તો કે ચિદાણુ. એટલે કે એવા ચિદાણુનો મતલબ એ કે એક નાનામાં નાનો અંશ. ચિદાણુ મીન્સ કે એક નાનામાં નાનો અંશ. નાનામાં નાનો કણ જે આપણે સૂક્ષ્મ મતલબ નરી આંખે પણ નથી જોઈ શકતા. એવો એક અર્થ છે એને સ્પષ્ટ કરાવ્યો બરોબર. અને એ પછી બીજો એક પ્રકાર પણ આપ્યો બરોબર. ચિદાણુવાદના સંદર્ભમાં જ તે સભાનતાની કક્ષા હોય છે બરોબર. જે ક્રિયા અથવા જે વર્તન કરીએ છીએ આપણે સભાન અવસ્થામાં જ કરતા હોઈએ છીએ અને સભાન અવસ્થામાં જ આ જે ચિદાણુઓ છે તે કાર્યરત હોય છે. સભાન અવસ્થામાં જે કઈ ચિદાણુઓ છે તે કાર્યરત હોય છે અને એના કારણે જ આપણે ચોક્કસ પ્રકારનું વર્તન કરતા હોઈએ છીએ.
પ્લસ એને એ બાબતનો પણ સ્પષ્ટતા કરી કે બોધ અને અબોધ વચ્ચે પણ ભેદ આપ્યો. બોધ મીન્સ કે જાગ્રત અને અબોધ એટલે કે અજાગ્રત અથવા તો જાણતા જ ન હોય. બોધ મીન્સ કે જાણતા હોય તેવી બાબતો, બોધ મીન્સ કે જાણતા હોય તેવી બાબતો પણ લખી શકાય. પ્લસ મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિકોણે જો જોવા જઈએ તો બોધ એવી બાબત છે કે મનમાં ચાલતી તમામ પ્રકારની માનસિક પ્રક્રિયાઓ. બોધ એ કઈ બાબત છે તો કે તમામ પ્રકારની માનસિક પ્રક્રિયાઓ જે આપણે જાગ્રત અવસ્થામાં કરતા હોય એટલે કે બોધન અવસ્થામાં હે કરતા હોઈએ છીએ. અને બીજી બાબત છે કે અબોધ જે બાબત છે એટલે કે અજાગ્રત, અમુક એવી ક્રિયાઓ પણ હોય છે જે આપણે અજાગ્રત અવસ્થામાં પણ કરતા હોય છે. અને બંને વચ્ચેનો જે તફાવત છે એને સ્પષ્ટ કર્યો. તો ખરેખર કેવા પ્રકારની ક્રિયા છે તે આપણે બોધ અવસ્થામાં કરીએ છીએ અને અમુક ક્રિયાઓ અબોધ અવસ્થામાં કરીએ છીએ, અથવા તો અમુક ક્રિયાઓ સંભવ જ નથી બોધ ક્રિયા સિવાય. બરોબર, એટલે કે જાગ્રત અવસ્થા એટલે કે જાગ્રત અવસ્થામાં જ અમુક માનસિક ક્રિયાઓ એ સંભવ બની શકતી હોય છે. તો મિત્રો આજે આપણે જે સ્પિનોઝા બરોબર અને લાઇબનિઝ આ બંને તત્વચિંતકો વિશે આપણે ટૂંકમાં ક્ષાર રૂપે એ જે મહત્વના મુદ્દાઓ છે એના વિશેની આપણે વાત કરી. જો મિત્રો તમને આ વિડિયો છે ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી. થેન્ક યુ.